સફાઈનું સન્માન કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા સફાઈ યોદ્ધાઓનું સન્માન કરાયું। મેળાના 5મા દિવસે સફાઈ કર્મચારીઓને દર્શન અને આરતીનો લહાવો અપાયો। સફાઈ કામદારોની સેવા નિષ્ઠાને વંદન કરું છું। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ। ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતાની જવાબદારી નિભાવતા સફાઈ યોદ્ધાઓનું આજે જિલ્લા કલેક્ટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। મેળા દરમિયાન 1500 જેટલા સફાઈ કર્મીઓ સફાઈ યોદ્ધાઓ મેળામાં સફાઈની ફરજ નિભાવી રહ્યા છે। આ પ્રસંગે કલેક્ટર શ્રી મિહિર પટેલે સફાઈ કામદારોની સેવા ભાવના અને નિષ્ઠાને બિરદાવી તેમને પ્રસાદ અને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું। તેમજ સફાઈ કામદારો માટે મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થા અને સાંજની આરતી સફાઈ કામદારોને હાથે કરાવી હતી। ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતા અંગે વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી રાખી મેળા દરમિયાન ક્યાંય ગંદકી કે કચરાના ઢગ જોવા ન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવેની સીધી દેખરેખ હેઠળ સ્વચ્છતા સમિતિ દ્વારા સફાઈની કામગીરી મેળામાં કરવામાં આવી રહી છે। જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ શ્રી એમ.જે. દવેએ જણાવ્યું કે અંબાજી મેળામાં સ્વચ્છતા સમિતિ હેઠળ 5 અલગ અલગ ઝોનમાં અંબાજીને વિભાજિત કરી સફાઈની કામગીરી કરવામાં આવી હતી। અંબાજીને જોડતા રસ્તાઓ પર આવેલ ગ્રામ પંચાયતો દ્વારા પણ સ્વચ્છતા અંગે ખાસ તકેદારી રાખી કામગીરી કરવામાં આવી છે। 85 થી 90 ટ્રેક્ટર અંબાજી પરિસરમાં 1450 થી 1500 જેટલા સફાઈ કર્મીઓ અને તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસર તથા સ્ટાફ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું। સફાઈ કામદારોએ પણ મા અંબાના ધામને સુંદર અને રળિયામણું બનાવવા તન મનથી સ્વચ્છતાની ફરજ બજાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું અને જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાનના ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો।